મિત્રો, હાલ મુસ્લિમ સમાજનો મોહરમનો જે મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે આશુરાનો દિવસ હોય છે, ગમનો દિવસ હોય છે, ત્યારે મુસ્લિમ સમાજ ઇમામે હુસૈન અને તેમના 72 શહીદોની યાદમાં કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવે છે। ત્યારે આજે ખાસ અમે વર્તેજ મુકામે આવી ગયા છીએ અને વર્તેજના મોહરમ ખૂબ જ જેને કહેવાય કે લોકપ્રિય હોય છે, લોકો ક્યાંયથી નિહાળવા માટે આવતા હોય છે। તો આજે આપણી સાથે જે એક વડીલ છે અહીંના, જે વર્તેજ મુકામે જે અલગ અલગ જે તાજિયાઓ બને છે તેને લઈને આપણે તેમની સાથે વાત કરીશું કે કેટલા જૂના તાજિયા છે, કઈ કઈ રીતનું ડેકોરેશન કરવામાં આવે છે અને તેમની જે કમિટી છે એ કઈ રીતની છે અને ખાસ જે વર્તેજના તાજિયા છે એ હિન્દુ મુસ્લિમ સમાજનું એકતાનું પણ પ્રતીક છે। જેટલા મુસ્લિમ સમાજો અહીંયા હાજરી આપે છે એટલા જ હિન્દુ સમાજના ભાઈઓ હોય છે। તો આપણી સાથે તમારું નામ શું છે? અબ્દુલભાઈ, હવે જે તાજિયાની વાત કરીએ તો કેટલા વર્ષ જૂના તાજિયા હશે? આમ તો અને આપણે જે 60 વર્ષ ઉપર છે, પણ 40 વર્ષથી લાઈટ ડેકોરેશનનું કામ અમારા 12 થી 13 સભ્યો કર્યું। અને લાઇટ ડેકોરેશનની જો વાત કરવામાં આવે તો આ લાઇટ ડેકોરેશનમાં વિશેષતા શું છે? વિશેષતા એ કે જે રીતે આધુનિકતા આવતી જાય એ રીતે અમે અને આનું જે ડેકોરેશન છે અને કલાત્મક જે તાજિયા અલગ પ્રકારના બને છે, તો એ કેટલા સમય પહેલા તમે એનું કામ સ્ટાર્ટ કરી દેતા? 40 વર્ષથી કામ કર્યું છે। એમ નહીં, જે મોહરમ આવવાનો હોય એ પહેલા 1 મહિનો અગાઉ। અને આપણી ટીમ કેટલી હોય છે? અત્યારે પહેલા અમારે હતી ને 13-14 જણાની હતી, અત્યારે લગભગ 35 જણાની છે। પણ પરંપરા છે કે હું સૌ તમારો દીકરાની અંદર ભાગ છે, આ ભાઈ છે તો એનો દીકરા ભાગ છે, એટલે પરંપરા પેઢી આવે। અને ખાસ કરીને વર્તેજના જો તાજિયાની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક પ્રતીક છે, શું કહેશો? વર્તેજની અંદર હિન્દુ મુસ્લિમ છે ને એક પ્રતીક છે એકતાનું। અત્યારે હાલ છે ને દરેક સમાજના અગ્રેસર આગળ બેઠેલા છે અને કોઈ નાત જાતનો ભેદભાવ અહીંયા રહેતો નથી। અને અહીંના જે તાજિયા હોય છે એ કઈ રીતે ફરતા કઈ રીતે હોય છે? અહીંથી છે ને લીમડી ચોક સુધી અને લીમડી ચોક થી પછી ઇમામ કુવે એટલે નક્કી નથી ચાલ્યો ત્યાં અમારે ગંડા પીધો। તો મિત્રો, આ હતા વર્તેજના એક જે કમિટી મેમ્બર છે, આપણને ઘણી બધી માહિતી આપીને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે વર્તેજની અંદર ખૂબ જોવા મળે છે। તમે જોશો માહોલ એટલો બધો જામેલો છે કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી। જો આ વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। નામ? वासुदेव से गोहिल, प्रमुख श्री गोहिलवाड़ राजपूत समाज। आज आप समक्ष वर्तेज गाम में उभो छे। हम तो वर्तेज बंधाणु त्यारथी हिंदू मुस्लिम परिवार एक परिवार तरीके हिंदू ने मुस्लिम भाईओ रहे छे। वर्तेज में कोई पण तहेवार होय, हिंदू तहेवार होय के मुस्लिम तहेवार होय, हिंदू ने मुस्लिमो साथे मळीने तहेवारोनी उजवणी करे छे। ताजियानो तहेवार होय, नवरात्रिनुं पर्व होय के जगन्नाथ पूरी रथयात्रा पर्व होय के ईद नु पर्व, तमाम पर्वो वर्तेज में वसता तमाम समाजना हिंदू ने मुस्लिम परिवारों साथे मळीने तहेवारोनी उजवणी करे छे। आम तो गोधरा कांड थयो आपणे सौने याद छे કે ગોધરાકાંડ વખતે હિન્દુસ્તાનમાં ક્યાંય પણ મોહરમ या તાજિયા નીકળ્યા નહોતા, સિવાય કે ભાવનગર જિલ્લાનું વર્તેજ જ ગામ એવું હતું જ્યાં હિન્દુ અને મુસલમાનની એકતા હોવાને કારણે સમગ્ર ગુજરાતને પણ હિન્દુસ્તાનમાં જો ગોધરાકાંડ વખતે તાજિયા નીકળ્યા હોય તો વર્તેજમાં નીકળ્યા હતા એનું અમને ગૌરવ છે। કારણ કે અહીં વસતા તમામ સમાજો એક સાથે એક પરિવાર તરીકે રહ્યા છે અને તમામ સમાજોનો એક થાળીમાં હાથ છે। એના કારણે હિન્દુ કે મુસલમાનના કોઈ પણ તહેવાર હોય તો સાથે મળીને ઉજવીએ છીએ। આજ તાજિયાના તહેવાર સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે। સૌપ્રથમ તો આ કસ્બા જમાતના પ્રમુખશ્રી અને તમામ મુસ્લિમ સમાજની જે એકતા છે એના જેટલા કસ્બા છે એને પણ અભિનંદન આપું છું। હવે બ્લડની જ્યારે વાત કરીએ હોય ત્યારે આ બ્લડ વસ્તુ એવી છે, પહેલા જમીનનું દાનનું મહત્વ હતું, ગાયનું દાનનું મહત્વ હતું, ઘોડાના દાનનું મહત્વ, સોનાનું દાનનું મહત્વ હતું, ચાંદીના દાનનું મહત્વ હતું। અત્યારે કન્યાદાનનું મહત્વ છે, પણ કન્યાદાનથી વિશેષ જો કોઈ મહત્વ હોય તો બ્લડ દાનનું મહત્વ છે। અને આ બ્લડ વસ્તુ એવી છે તમામને એકબીજાને ગ્રુપના હિસાબે લાગે, આમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ કોમ બ્લડમાં આવતી નથી ક્યારેય। અને આ બ્લડ વસ્તુ એવી છે બીજાનો જીવ બચાવે છે। આને કારણે ગયા વર્ષે પણ આ તાજિયાના દિવસોમાં 101 બોટલની મુસ્લિમ સમાજની કમિટીઓ આયોજન કર્યું છે। આ વખતે પણ મને ચોક્કસ વિશ્વાસ છે 100 કરતા પણ વધારે બ્લડનું ડોનેશન થશે
આ વર્તેજની એકતાને અને આપ સૌને મીડિયાવાળાને પાડો. વર્તેજ તમામ કસ્બા વતી, હિન્દુ મુસ્લિમ સમાજ વતી આપ સૌનો પણ આભાર માનું છું. સાથે સાથે વર્તેજ એકતા કાયમ કરે એવી રીતે અલ્લાહ અને માતાજીને પ્રાર્થના કરું છું. આજે દેશભક્તોને શું તમે એક સંદેશ દેવા માંગો છો? ભારત દેશના જે તમામ નાગરિકો છે આ એકતાને લઈને શું સંદેશો દેવા માંગો છો? સંદેશો તો આ દેશની એકતા અને વર્તેજની એકતા માટે હું સંદેશો દેવા માંગુ છું કે અહીં જ્યાં ભાઈચારાની ભાવના છે એ હિન્દુસ્તાનમાં વસતા તમામ હિન્દુ મુસ્લિમો ભાઈચારાની ભાવના રાખી આ દેશની અંદર રહે. કારણ કે દેશમાં વસતા તમામને આ દેશ ઉપર હક છે એટલો જ તમામ જે વસ્તીઓ છે એને ભાઈચારાની ભાવના સાથે દરેક તહેવારો સાથે મળીને ઉજવે તેવી હું પણ વિનંતી કરું છું. મારું નામ નાઝીમભાઈ સૈયદ છે. અને આજે જે વર્તેજ મોહરમને લઈને જે કસ્બા વિકાસ સમિતિ દ્વારા કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવે છે? માહે મોહરમ 2026 એટલે અહીંયા જે અમારા ક્ષત્રિય સમાજના વાસુદેવસિંહે જણાવ્યું એમ કે આપ અહીંયા જોઈ શકો છો જનમેદની દ્વારા કે 18 આલમના દરેક લોકો અહીંયા ખભેથી ખભો મિલાવીને અહીંયા અમને સાથ અને સહકાર આપે છે. નવરાત્રીનો પર્વ હોય, મોહરમ હોય, ઈદ નિમિત્તે હોય કે જગન્નાથજીની યાત્રા હોય, જે કોઈ પણ જે છે તે પ્રસંગની અંદર અમે બધા એકબીજાના ખંભેથી ખંભો મિલાવીને સાથે ચાલીએ છીએ. અને આપ જોઈ શકો છો કે આજે અહીંયા રક્તદાન અમે સતત આજે 3જા વર્ષથી અમે જે કાર્યરત છીએ. પહેલા વર્ષે અમે 121 યુનિટ દીધા હતા અને ગયા વર્ષે પણ 100+ હતા અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે 80+ અત્યારે ડોનેટ થઈ ગયું છે. એટલે આ વખતે પણ પૂરી ધારણા છે અમારી કે ભાઈ 100+ ની અંદર જશે. અને આજે અહીંયા અમારે ટોટલ પ્રસાદી નિયાજનું વિતરણ કરવાની અંદર આવે છે કે ભાઈ દરેક વ્યક્તિઓને કોઈને તકલીફ ન પડે. હરેક નાના મોટા સ્ટોલ હોય છે અને એની અંદર સંપૂર્ણ વ્યવસ્થા સાથે બધાને ખાનપાનનો ધ્યાન આપવામાં આવે છે. અત્યારે આપ જોઈ શકો છો કે બધા 18 આલમના અગ્રણીઓ અહીંયા આજે 2 વાગ્યા પણ રાત્રે ઉપસ્થિત છે. તેનું કારણ એક જ કે ભાઈ વર્તેજ ગામની જે એકતા છે, અખંડતા, એ અમે કાયમીથી જેમ સાહેબે જણાવ્યું એમ કે ભાઈ કોઈ પણ અવસર હોય એમ અમે અહીંયા સાથે જ ઉજવીએ છીએ. અને અમારા એક પ્રેરણા સ્ત્રોત ને પ્રેરણાદાયી જેમની વાત કરું કે અમારા કસ્બાના પ્રમુખ હાજી કાદરભાઈ પીરવાણી આ વખતે અમને વચ્ચે હાજર નથી અને એમની ખોટ અમને બહુ વર્તાય છે. કારણ કે એમને જે મિશન ચાલુ કર્યા હતા અમે એને ફોલો કરીએ છીએ અને એના રાહ ઉપર જ ચાલીએ છીએ અને માનવ જાતને ઉપયોગી કેમ થવું જે એના સૂત્રો હતા એ મુજબ જ હાલીએ છીએ. હવે એમની સહારા રૂપે પણ અમને કસ્બાની સમાજની અંદર હાજી સાહેબની ખોટ તો અમે ક્યારેય પૂરી નહીં કરી શકીએ, પણ જે એમના સંસ્કારી એમના દીકરા રિયાઝભાઈ પીરવાણી અત્યારે કસ્બાની કમાન સંભાળી છે અને એના નેતૃત્વની અંદર આજે 7 મહિના થઈ ગયા. ઘણા સારા કાર્યો થાય છે અને આપણે પ્રાર્થના કરીએ અલ્લાહ પાસે કે આવા નવા સત્કાર્યો થતા રહે, અમને એકબીજાની હૂફ પ્રેરણા અને લાભ મળતો રહે અને આવી જ રીતે જે છે હરેક પર્વને અમે સાથે લઈને ચાલીએ. અને આજે અમારી કસ્બા સમાજના દરેક જે છે યુવાનો, ટ્રસ્ટીઓ, આગેવાનો સાથે છે અને રિયાઝભાઈ પણ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને સાથે ચાલે છે અને દરેક કાર્યની અંદર તે આગળ હોય છે. તેમાં કસ્બા વિકાસ સમિતિ દ્વારા આજે રાત્રે અહીંયા તમામ આવેલ મહેમાનોનું જમવાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે આખી રાત, અને શહેરીનો પણ ઇંતજામ કરવામાં આવે છે. અને બીજા દિવસે રોજાનો ઇફતારીનો જે અલગ અલગ કમિટી દ્વારા કરવામાં આવે છે. એટલે આ કસ્બા સમાજ દ્વારા, સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અનેક નાના ગ્રુપો, સમિતિઓ જે છે તે જોડાયેલી છે. તે નિયાજનો અવિરત પ્રોગ્રામ ચાલુ હોય છે. એટલે અમારા અહીંયા આવેલ મહેમાનોને કોઈ ખોટ વર્તાય નહીં, તમામ સવલતો મળી રહે એવી અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ અને આવેલ મહેમાનોનું ખૂબ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપ જોઈ શકો છો આપની બાજુનો જ જગન્નાથજી રથયાત્રાનો સ્ટોલ છે. તે કાલે આખો દિવસ ત્યાં ચાની પ્રસાદીનું વિતરણ થાય છે. જેમ રથયાત્રા હોય એ દિવસે કસ્બા સમાજ તરફથી પણ અહીંયા સ્ટોલ લાગે છે. એટલે અહીંયા જે ભાઈચારો જે છે એ એક મિસાલ છે ભાવનગર જિલ્લાના વર્તેજ ગામે. ખાસ તાજનું આયોજન કરવામાં આવે છે. મારું નામ મહેબૂબભાઈ મન્નાભાઈ ડેરિયા. હવે અમે આ પરંપરા અંદાજિત 100 વર્ષથી અમે આ તાજનું કામ કરીએ છીએ. એમાં અમારા વર્તેજમાં ઘાટી સમાજની બધી જવાબદારી માનવાનો હક બધાને પણ કસ્બા શકું તેમજ અહીંયા વર્તેજ ગામના તમામ હિન્દુ મુસ્લિમ એક થઈ અમે આ માહે મોહરમનો તહેવાર ઉજવીએ છીએ અને સૌ સાથે મળીને નિયાજ તેમજ રોજાનું આયોજન કરી અને અહીંયા વર્તેજમાં હિન્દુનો તહેવાર હોય ચાહે મુસ્લિમનો તહેવાર હોય
રથયાત્રા હોય ચાહે મોહરમ હોય, બંને એક થાય, હિન્દુ મુસ્લિમ એક થાય અને અમે રાજ્યની ઉજવણી હિન્દુનો તહેવાર હોય તો હિન્દુને રથયાત્રાની ઉજવણી સાથે મળીને કરીએ છીએ. અમારે કોઈ જગ્યાએ અહીંયા એક ગોધજીને એક મેક કરીને અમે બધા આ તહેવાર ઉજવીએ છીએ. કેટલા વર્ષ જૂના દાંડિયા? આ એક 100 વર્ષ અંદાજિત 100 વર્ષ થઈ ગયા છે. આ જ રીતે રોજો બનાવીને આ જ રીતે સુરેશ કાઢીએ છીએ અમે પરંપરા, અને અમારી કાઠી સમાજની જવાબદારી કાઠી સમાજને ચર્ચા કરીએ છીએ અને રોજો બનાવીને રાબેતા મુજબ અંદાજિત 100 વર્ષના અમે આ કાર્ય કરીએ છીએ.